તો આ તરફ અમદાવાદમાં 21 વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, પણ મહત્વની વાત તો એ છે કે વારંવાર સુધારા વધારા કરવા છતાં પણ મતદારોની સમસ્યા ઉકેલાતી તો નથી જ. મતદાન કરવું પવિત્ર ફરજ છે અને આથી સરકાર પણ દરેક નાગરિકને મતદાન કરવાની સલાહ આપે છે, પરંતુ કેટલાક એવા મતદાતાઓ પણ છે જેઓ હવે કંટાળી ગયા છે. ના, તેઓ મતદાન કરવા નથી માંગતા તેવું નથી, તેમને મતદાન કરવું છે અને તેના માટે નામ પણ લખાવ્યું છે, પરંતુ સરકારની ઢીલી નીતિથી તેઓ કંટાળી ગયા છે. મતદાન સુધારણા કાર્યક્રમમાં આવેલા ઘણા લોકો એવા હતા જેમણે અગાઉ ઘણીવાર સુધારા વધારા કરાવ્યા છે, તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. રવિવારે આ બાબતને લઈને એક વિધાનસભા વિસ્તારમાં આવેલી એક શાળામાં લોકોએ રોષ પ્રગટ કર્યો. હું આ ઇલેક્શન કાર્ડ ભરવા આવ્યો, 3 વખત ધક્કા ખાધા, પણ હજી સુધી કાંઈ જવાબ દેતા નથી લોકો. અને કે જાઓ ફરી ભરી આવો, ફરી ભરી આવો. હવે કેટલાક પુરાવા એમને દેવી તે અમારો ઇલેક્શન કાર્ડ નીકળે. 5 વાર 15 વર્ષથી આ ફોર્મ ભર કરું છું. ત્યાં મેં આરટીઓ ઓફિસમાં ગયા હતા ત્યારે એ લોકો એવું કીધું તમારે ત્યાં આવે ત્યારે ભરજો. 6 નંબર મેં ફોન ભરીને આપી દીધા, હજુ સુધી અમારા ફોર્મ આવ્યા નથી. મારા નહીં, મારા ઘરવાળાને નહીં, મારા છોકરીને નહીં આવ્યા. ફ્લેટમાં બધાને આવ્યા તો અમે કીધું અમારા બધા ફ્લેટવાળાને આવ્યા તો અમારે નહીં આવતું, શું પ્રોબ્લેમ છે? તો એ લોકો બરાબર જવાબ નહીં આપતું. લોકોની ફરિયાદ છે કે વારંવાર સુધારા માટે કે મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે અરજી કરી હોવા છતાં કોઈ પણ પરિણામ આવતું નથી. ધક્કા ખાઈને તેઓ કંટાળી ગયા છે. કલેક્ટર કચેરીના અધિકારીઓ જે તે વિસ્તારના અધિકારીઓ પાસે મોકલે છે, તો વિસ્તારના અધિકારીઓ કલેક્ટર કચેરીએ મોકલે છે, તો આખરે લોકોએ આનો ઉકેલ માગવો કોની પાસે? અને 3 વર્ષથી હું આ ચૂંટણી કાર્ડનો એડ્રેસ ચેન્જ કરવા માટે હું કલેક્ટર ઓફિસે 4 વખત ધક્કા ખાધા. એ લોકોએ મને એવું કીધું કે તમારા વિસ્તારમાં તમે જ્યાં વોટિંગ કરો છો ત્યાં જઈને તમે આ ચેન્જ કરી શકો છો. હવે હું અહીંયા 3 વખત આવી છું. મારું નામ મીના. ભાડા બગાડે ને ત્યાંથી અહીંયા મોકલે ને અહીંથી ત્યાં મોકલે. તમારે શું અહીંયા આવી રીતે ભાડા જ બગાડવાના? ચૂંટણી કાર્ડ નીકાળતા જ નહીં, તો જ્યારે અહીંયા મતદાની આવે તો નામ એ નહીં આવતું, તો શું કરવાનું અમારે? આવું જ કરવાનું બેન? હે, એ લોકોને સમજ ના પડે કે ભાઈ આ લોકોને બધાના મતદારી અહીંયા આવે છે તો નામ બી નહીં લખતા કે આલતાય નહીં. તમારે શું કરવાનું? હવે બેહી જ રહેવાનું, લઈ લઈને અહીંયા આવીએ તો ત્યાંથી અહીં મોકલે, ત્યાં અહીંયા મોકલે. તમારે તો 100 રૂપિયા ભાડા ક્યાંથી લાવે? ગરીબ માણસ છીએ, ક્યાંથી? અમારે તો એવા કમાણી નથી, એવી રીતે કેવી રીતે લાવીએ અમે? હે, લોકશાહીમાં મતદારો મહત્વના છે. મતદારો જરૂરી સુધારા વધારા કરાવી શકે છે, નામ કમી કે ઉમેરાવી પણ શકે છે. તે માટે કાર્યક્રમ તો યોજાય છે, પરંતુ તેમાં મતદારોની સમસ્યા ઉકેલાતી નથી. જો અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કાળજીપૂર્વક કરવામાં આવે તો આવી સમસ્યા નિવારી શકાય તેમ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઝલક અધિયારુ, GSTV, અમદાવાદ.